નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. આજે આપણે ધોરણ 11 વિષય ગુજરાતીમાં કવિ શ્રી મકરંદ દવે કે જેમને સાંઈ ઉપનામથી પણ ઓળખવામાં આવે છે એવા એક મરમી કવિ જેમનું ભજન કરે તે જીતે કાવ્ય વિશે અભ્યાસ કરીશું. આ કાવ્યનો સાહિત્ય પ્રકાર ભજન છે અને આ કાવ્ય આપણને પાઠ્યપુસ્તકમાં શ્રી મકરંદ દવેના સંજ્ઞા પુસ્તકમાંથી આપવામાં આવેલું છે. તો સૌપ્રથમ કવિ પરિચય જોઈએ તો કે ગમતું મળે તો અલિયા ગુંજે ન ભરીએ અને ગમતા ન કરીએ ગુલાલ. તમે કદાચ ગમત ગુલાલ જોતા હોય તો એમાં પણ કવિ શ્રી મકરંદ દવેનું પણ નામ આવે કે ગમતા ન કરીએ ગુલાલ. એટલે એ પણ એક આપી દેવાની ભાવના છે, એમ કે ગમતું મળે તો અલિયા ગુંજે ન ભરીએ. એટલે કે કદાચ આપણને કોઈ ગમતી વસ્તુ મળે કે સુખ મળે તો એને ગુંજે એટલે કે આપણી પાસે સાચવીને ન રાખીએ, આમ બીજાને વેચી દઈએ, એટલે કે આપી દેવાની ભાવના. એટલે આ જ કવિ એમના કાવ્યોમાં પણ લખે જ છે ને કે ધૂળીએ માર્ગ ચાલ, એમ નોટને સિક્કા નાખ નદીમાં ધૂળીએ માર્ગ ચાલ. એટલે એ બધું આપી દેવાની ભાવના એમ. એવા આ કવિ અમેરે સુકુરુનું પૂંબળું તમે અતર રંગીલા રસદાર જેવી આ અમર કાવ્ય પંક્તિઓના સર્જક મકરંદ વજેશંકર દવે, એ એમનું પૂરું નામ છે મકરંદ વજેશંકર દવે. અને એમનો જન્મ સૌરાષ્ટ્રના ગોંડલમાં થયેલો. મકરંદ દવેની સાહિત્ય અને જીવન વિકાસ યાત્રા ઘરના સાહિત્ય તત્વચિંતનના સંસ્કારો અને ગોંડલ નગરના સાહિત્યિક અને સાંસ્કૃતિક પરિબળોનું યોગદાન રહ્યું છે. એટલે એમની એ જન્મભૂમિ ગોંડલ, તો કે આપણે જોઈએ જ છીએ કે ભગવતસિંહજી ગોંડલ નરેશ, એ પણ એક એવા રાજવી, ભગવત ગૌમંડળની આખી રચના કરેલી. એટલે એ ત્યાં નગરનું પરિવેશ પણ એમને આ ઘડવામાં ફાળો આપે છે. ગોંડલ અને રાજકોટમાં ભણેલા મકરંદ દવેએ 1942ના હિંદ છોડો આંદોલનના જુવાળમાં અભ્યાસ છોડી દીધો. એટલે એમણે આ હિંદ છોડો આંદોલનમાં ભાગ લેવા પોતાનો અભ્યાસ પણ એ છોડી દે. સામાયિકોમાં સાહિત્ય સર્જન શરૂ કર્યું. તરુણા, ગોરજ કોઈ ઘટમાં ગહેકે ઘેરું, હવાબારી, જયભેરી, માટીનો મહેકતો સાદ, અલઘર, પીડ પરાઈ જાણે, સતકેરી વાણી, તત્વચિંતન, જીવનચરિત્ર, નિબંધ અને નવલકથા. એટલે કે અંદાજે 41 જેવા પુસ્તકો એમને લખેલા છે. સંત પરંપરાના સાહિત્યનો ભજનરસ, લોક સાહિત્યના સંસ્કારો અને તળપદું શબ્દ ભંડોળ વગેરે તેમના સાહિત્ય સર્જનના વિશેષો છે. મકરંદ દવેનું પુણ્ય સ્મરણ નંદીગ્રામ, એટલે કે એમને વલસાડ પાસે એક નંદીગ્રામની સંસ્થાની સ્થાપના કરેલી. એ નવતર અને કુદરતી જીવનશૈલીના સંસ્થા સ્થાપક તરીકે પણ એની ગણના થાય છે. એટલે એમને આખું જીવન લોકસેવામાં જ વિતાવેલું. ત્યાં વલસાડ પાસે નંદીગ્રામની સ્થાપના કરી અને આદિવાસી લોકોની સેવા કરતા. મકરંદ દવેનું 31 જાન્યુઆરી 2005ના રોજ વલસાડમાં અવસાન થયું હતું. મકરંદ દવેના સાહિત્ય સર્જનનું રણજીતરામ સુવર્ણચંદ્રક સમેત અનેક પુરસ્કારોથી સન્માન પણ થયેલું છે. આ કવિ શ્રી મકરંદ દવે અને એમના ધર્મપત્ની શ્રી કુંદનિકા કાપડિયા, કે જે 7 પગલાં આકાશમાં જેવી પ્રખ્યાત નવલકથા આપણી ગુજરાતી સાહિત્યને ભેટ આપીને ગયેલા, એ એમના આ નંદીગ્રામનો જ ફોટો છે. અને કુંદનિકા કાપડિયા કે જેઓ લીંબડીના વતની હતા, એમનું પણ હાલમાં જ 2020માં આ સાલમાં જ અવસાન થયેલું હતું. એ બંને પતિ પત્નીએ પોતાનું સમગ્ર જીવન સેવાને સમર્પિત કરી દીધેલું, એ લોકોની સેવામાં વિતાવેલું. એવા આધ્યાત્મિક કવિ, મરમી કવિ શ્રી મકરંદ દવે. કવિ, નવલકથાકાર, નિબંધકાર, ચરિત્રકાર અને આધ્યાત્મ સાધક મકરંદ વજેશંકર દવેનો જન્મ ગોંડલમાં થયો હતો. માધ્યમિક સુધીનું શિક્ષણ ગોંડલમાં,
રાજકોટ આર્ટ્સ કોલેજમાં દાખલ થયા પછી 1942ની લડત માટે ઇન્ટર આર્ટ્સથી જ અભ્યાસ છોડ્યો. અનેક દૈનિક પત્રો, સામયિકો સાથે તેઓ જોડાયા અને સાહિત્યિક પત્રકાર તરીકે તેમણે નોંધપાત્ર કામગીરી કરેલી છે. સૌંદર્ય પ્રીતિ, માનવ હૃદયની સંવેદનાનું ઝીણું આલેખન, સૌરાષ્ટ્રની વાણીમાં ઓજ તથા માધુર્ય, કાવ્ય બાણીની સુઘડતા એમના કાવ્ય લેખનને આગવો મિજાજ બક્ષે છે. આધ્યાત્મ અને ધર્મના સ્તર પર રહી ભજન ગીતોમાં એમના ઉન્મેષો પરંપરાની વાણીમાં પોતીકો અવાજ ભેળવવા મથે છે. એટલે એને આધ્યાત્મ માર્ગે પણ એટલું બધું ખેડાણ કરેલું. આપણે ત્યાં ઘોઘાવદર આશ્રમ શ્રી નિરંજન રાજ્યગુરુ એ પણ ઘણી વખત આ ગુરુ શ્રી મકરંદ દવેનો ઉલ્લેખ કરતા બોલતા હોય કે આધ્યાત્મિક રીતે એવા એક મરમી કવિ છે આ. એટલે એમના લખાણોમાં એ જોઈ શકાય છે. ગૂઢ અનુભવ અને ગહન ચિંતનને કવિ રસમય અભિવ્યક્તિ આપી શકે છે. તરણા, જયભેરી, ગોરજ, સૂરજમુખી, સંજ્ઞા, સંગતિ જેવા એમના કાવ્ય સંગ્રહો છે. જબુક વીજળી જબુક તેમનો બાળ કાવ્ય સંગ્રહ છે. તો શેણી વિજાણંદ એ એમની ગીત નાટિકા છે. પુરાણ કથાને ગૂંથતી માટીનો મહેકતો સાદ એમની નવલકથા છે. બે ભાઈ એ એમનું બાળનાટ્ય સંગ્રહ છે. પીડ પરાઈમાં એ પ્રસંગ ચિત્રો છે. અંતર્વેદી, યોગપથ, સહજને કિનારે, ભગવતી સાધના, ગર્ભદીપ, ચિરંતના જેવા ગ્રંથોમાં એમનું ચિંતન પ્રગટ થયું છે. સતકેરી વાણી એમનો સંપાદિત ભજન સંગ્રહ છે. એટલે આ કવિ આધ્યાત્મિક રીતે પણ એટલા ઊંડા ઉતરી ગયેલા એટલે એમને સતકેરી વાણી નામે એક આખો ભજન સંગ્રહ પણ સંપાદિત કરેલ છે. ઘટને માર્ગે અને ટાર્ઝન જંગલનો રાજા એ એમના અનુવાદ ગ્રંથો પણ છે. આ ઉપરાંત કવિશ્રી મકરંદ વજેશંકર દવે કે જેમણે રણજીતરામ સુવર્ણચંદ્રક અને નરસિંહ મહેતા એવોર્ડ તેમજ સાહિત્ય ગૌરવ પુરસ્કાર પણ પ્રાપ્ત થયેલો છે. વલસાડ પાસેના નંદીગ્રામમાં જીવનની પોતીકી શૈલી તેમજ ચોક્કસ ઉદ્દેશોને સાર્થક કરતી ડોમ્યુન લાઈફ તેમણે વિકસાવી છે. ડોમ્યુન લાઈફ એટલે કે એમના જીવનમાંથી આપણે કંઈક શીખી શકીએ, મેળવી શકીએ એ પોતાનું એવું એક વર્ચસ્વ, પોતાની જીવવાની એવી એક શૈલી, સાવ સાદું જીવન, આવું જીવન એ ત્યાં રહી અને નંદીગ્રામમાં વિતાવે છે અને તેનું સમગ્ર શેષ જીવન પણ એ લોકોની સેવામાં જ ગુજારે છે. આવું જીવન એમને ત્યાં જીવેલું. હવે અહીં આપવામાં આવેલ આ ભજન, વજન કરે તે હારે રે મનવા, ભજન કરે તે જીતે. એટલે અહીં કાવ્યનું શીર્ષક, આ ભજનનું શીર્ષક જ છે કે ભજન કરે તે જીતે. એટલે એ જોતા જ એક એવો આભાસ થાય, એક એવો ખ્યાલ આવે કે અહીં ભજનનો મહિમા દર્શાવેલો છે, ભક્તિનો મહિમા દર્શાવેલો છે. ભજન હોય ત્યાં ભક્તિ હોય, એમ ભક્તિ હોય ત્યાં ભજન હોય. એટલે કાવ્યના શીર્ષકથી જ આપણે જોઈ શકીએ છીએ એક આ ભક્તિની ભાવનાવાળું આ ભજન કે જ્યાં ભક્તિનો ભગવાનનો મહિમા છે. એટલે કાવ્યની આ ભજનની શરૂઆતમાં જ કવિશ્રી લખે છે કે વજન કરે તે હારે રે મનવા, ભજન કરે તે જીતે. હવે અહીં આપણે જો આ ભાષા અભિવ્યક્તિ જોઈએ તો કે વજન અને ભજન, તો એક એવી ચમત્કૃતિ સાધેલી છે કવિએ. અને પાછો મનવા શબ્દ એટલે કે માણસ, એમ ત્યાં પણ એક એવો જોરદાર શબ્દ, ધારદાર શબ્દ રાખેલ છે મનવા, એટલે કે મનુષ્યને એ કહેવામાં આવે છે. હવે વજન અને ભજન જોઈએ તો ભજન એટલે કે એક ભક્તિનું પ્રતીક, એક ભાવનું પ્રતીક, એક વિશ્વાસનું પ્રતીક, એક શ્રદ્ધાનું પ્રતીક છે ભજન. અને એના વિરોધાભાસમાં જોઈએ તો કે વજન એટલે કે આપણે કોઈ પણ વસ્તુ ખરીદવા ગયા હોય
એટલે આપણને તોલીને વજન કરીને આપે એમ, તો ત્યાં એક અવિશ્વાસ ઊભો થાય એમ કે વ્યક્તિને એવો વિશ્વાસ નથી એટલા માટે વજન કરાવે છે, એટલા માટે વસ્તુઓ જોખીને લે છે એમ. એટલે એ એક અવિશ્વાસનું પ્રતીક છે. અને બીજા અર્થમાં જોઈએ તો કે અભિમાન, માયા, બુદ્ધિ, આ બધું પણ વજનના અર્થમાં આપણે લઈ શકીએ. કારણ કે જે વિરોધાભાસ શબ્દો છે વજન અને ભજન, તો ભજનમાં આપણે શ્રદ્ધા જોયો, વિશ્વાસ જોયો, ભક્તિ જોઈ, ભાવના જોઈ, તો એના વિરોધી જ શબ્દ વજન છે, તો ત્યાં પણ આપણે સામે પક્ષે અવિશ્વાસ જોઈ શકીએ, અભિમાન જોઈ શકીએ, માયા, બુદ્ધિ એ પણ લઈ શકીએ. એટલે કે છે કે વજન કરે તે હારે રે મનવા, ભજન કરે તે જીતે. જો તમે ભગવાનની ભક્તિ કરો, એના પર શ્રદ્ધા રાખો, તો તમે આ સંસારમાં પાર ઉતરી શકો. પણ તમે વજન કરો, તોલો, એટલે કે બુદ્ધિથી કામ લ્યો ઈશ્વર પાસે, તો તમે હારી જાઓ, જીતી શકતા નથી. એનું જ એક ઉત્તમ ઉદાહરણ આપણે જોઈએ તો કે રાવણ એટલો શક્તિશાળી કે જે આખો કૈલાસ ઉપાડી લે એવો આ રાવણ, એ ભગવાનને પ્રસન્ન કરે અને વરદાન માગે છે રાજ કરવાનું. ઘણા વર્ષો સુધી કે મારું રાજ રહે એટલા વર્ષોનું એ રાજ માગી અને અટ્ટહાસ્ય કરતો કરતો નીકળે છે. ત્યારે નારદજી પૂછે છે કે કેમ આટલા બધા હરખમાં એમ? તો કે મેં શંકર ભગવાનને પ્રસન્ન કરી અને કે ઘણા યુગો સુધીનું, 56 યુગ સુધીનું મેં મારું રાજ્ય માગી લીધું ને ભગવાને મને આપી દીધું. એટલે નારદજી કહે છે કે તમે ભગવાન પાસે, ભોળાનાથ પાસે બુદ્ધિથી કામ લીધું એમ, પણ ભક્ત છે એ ભગવાન પાસે ક્યારેય બુદ્ધિથી કામ લે નહીં. પણ તમે બુદ્ધિથી કામ લીધું એટલે હવે તમે રાજ ભોગવી શકશો નહીં. રાવણ કહે છે શા માટે? તો કે તમે યુગો યુગો સુધીનું રાજ્ય માગ્યું, પણ જીવન જે જીવતા રહીએ તો ભોગવી શકીએ ને એમ. એટલે એમને ભગવાન પાસે બુદ્ધિથી કામ લીધું, અભિમાનથી કામ લીધું, અવિશ્વાસથી કામ લીધું, તો એ જીતી શકે નહીં. પણ જો એને વિશ્વાસથી, શ્રદ્ધાથી, ભાવથી, ભક્તિથી, ભોળા બનીને કામ લીધું હોય તો એ જીતી શકે. એટલે એ અર્થમાં જ અહીં કહેવાય છે કે વજન કરે તે હારે રે મનવા, ભજન કરે તે જીતે. પછી આગળ કહે છે કે તુલસી દલથી તોલ કરો તો બને પવન પરપોટો. એટલે આપણે જોઈએ છીએ કે મીરાબાઈની ભક્તિ, નરસિંહ મહેતાની ભક્તિ, સબરીની ભક્તિ, પ્રહલાદની ભક્તિ, આ બધાએ નિસ્વાર્થ ભાવે ભક્તિ કરેલી છે એમ. અને અમુક ગુણો જે આ કૃષ્ણ પ્રીતિના એ આ નરસિંહ મહેતા, મીરાબાઈ એમાંથી જ મકરંદ દવેમાં ઉતરી આવેલા, એની ઝલક પણ જોઈ શકાય. તો અહીં આપણે આ પંક્તિઓમાં કૃષ્ણ ભગવાનને સ્થાન આપીને જોઈએ તો કે કૃષ્ણ ભગવાનને ત્રાજવે તોલવામાં આવે, રૂકમણીને એ બધી રાણીઓ પોતાના મહેલની અંદર જેટલા ઘરેણાં છે, જેટલી સંપત્તિ છે એ બધી ત્રાજવે મૂકી દે છે તોલવા માટે, છતાં પણ પલ્લું ઉચકાતું નથી. પછી દાસીઓને પણ કહે છે કે તમારા ઘરેણાં પણ ઉતારી અને મૂકી દો ત્રાજવે, છતાં પણ પલ્લું ઉચકાતું નથી. એ પલ્લું ક્યારે ઉચકાય છે? તો કે એક તુલસીનું પાન મૂકવાથી. એટલે અહીં એ સંદર્ભ છે કે તુલસી દલથી તોલ કરો તો બને પવન પરપોટો. કે જો તમે આ ભક્તિથી, ભાવથી પ્રભુની ભક્તિ કરો તો એ પવન પરપોટો થઈને સાવ એવા હલકા બની જાય, હળવા બની જાય. માત્ર એક તુલસીના પાન મૂકવાથી ભગવાન બેઠેલા છે એ પલ્લું, એ ત્રાજવું ઊંચું આવી જાય છે. એટલે એ જ ભાવ અહીંયા ભક્તિનો છે, શ્રદ્ધાનો છે. સામે એના પક્ષમાં એ સંપત્તિનો, માયાનો છે. એટલે એક રહસ્ય, એક ગૂઢ ભાવ એવો પણ મળે કે તમે સંપત્તિ, આ મોહ માયા મૂકી અને ઈશ્વરની ભક્તિ કરો, ભગવાનની ભક્તિ કરો તો એ અવશ્ય મળે છે. અને હિમાલય મૂકો હેમનો તો મેરુથી મોટો.
એટલે જે તુલસીનું પાન અને એક બાજુ હેમનો હિમાલય. હેમ એટલે કે આ આપણે કહીએ કે સોનું એ સંપત્તિના અર્થમાં છે, મોહ માયાના અર્થમાં છે, કે જો તમે એ સંપત્તિથી ભગવાનને તોલો તો એ મેરુ પર્વત કરતાં પણ મોટો બની જાય, એટલે કે ભારેખમ બની જાય, ભક્તને મળી શકતો નથી. પણ જો તમે તુલસીથી એટલે કે આમ ભોળા બનીને ભોળા ભાવથી પૂજો તો એ સાવ હળવા થઈને તમને મળી શકે. આ ભારે હળવા હરિવરને મૂલવવો સી રીતે? એટલે ભારે પણ કીધો અને હળવો પણ કીધો. હરિવર ઈશ્વર એટલે કે ભક્ત કેવી ભક્તિ કરે છે, સંપત્તિથી કરે છે, મોહથી કરે છે, માયાથી કરે છે, અભિમાનથી કરે છે, તો એ મેરુ પર્વત કરતાં પણ વધારે ભારવાળા બની જાય. પણ તમે ભોળા બનીને નિસ્વાર્થ ભાવે ભક્તિ કરો તો એ સાવ પવનની પરપોટાની જેમ હળવા બનીને તમને મળે. કે રે મનવા ભજન કરે તે જીતે. એક ઘડી તને માંડ મળી છે, આ જીવતરને ઘાટે. સાચ ખોટના ખાતા પાડી એમાં તું નહીં ખાટે. એટલે અહીં માનવીને એવી ટકોર કરવામાં આવે છે આ ભજન દ્વારા, કે એક ઘડી તને માંડ મળી છે, એમ કે આ 84 લાખના ફેરામાંથી મનુષ્ય અવતાર ભાગ્યે જ મળે છે. એટલે કહે છે કે આ જીવતરને ઘાટે, એટલે આ જીવનના કિનારે, કે તને મોક્ષ મેળવવા માટે મહામૂલ્ય આ જીવન મળેલું છે. પણ એમાં પણ તું સાચ ખોટના ખાતા પાડેશ તો તું ક્યારેય ખાટીશ નહીં, એટલે ક્યારેય તારો ઉદ્ધાર થશે નહીં. એટલે કે જો આ ફેરામાંથી મોક્ષ મેળવવો હોય, મુક્તિ મેળવવી હોય, ઈશ્વરને પ્રાપ્ત કરવા હોય, આનંદની અનુભૂતિ કરવી હોય, તો આ સાચા ખોટાના ખાતા પાડવાનું આપણે બંધ કરવું જોઈએ. અને બીજી રીતે જોઈએ તો કે આજે માણસને ખોટો પાડવા મથતો હોય, કુટુંબના વેર હોય, એકાબીજાને ઉતારી પાડવાની ભાવના હોય, તો એમાં ક્યારેય માનવનો ઉદ્ધાર થતો નથી. એટલે એક શિખામણ એ પણ મળે છે. સહેલીશ તું સાગર મોજે કે પડ્યો રહીશ પછી તે. સહેલીશ એટલે કે આમ સફર કરીશ એમ, સાગર મોજે કે પડ્યો રહીશ પછી તે. એટલે કે તું આ ઈશ્વરની ભક્તિ કરી અને એને પામવા નીકળીશ કે પછી આ છીછરાપણામાં, માનવની હીન પ્રકૃતિઓમાં, જે આ હીન કાર્ય કરતા હોય, ખરાબ કાર્ય કરતા હોય, એમાં જ રચ્યો પચ્યો રહીશ પછી તે. એટલે કે આ એક ઘરના પછવાડાનું એમ, કે તું આવા કાર્યો કરીને સાવ પાછળ પછવાડે પડ્યો રહીશ, જીવનના પછવાડે એમ, કે પછી ભક્તિ કરી અને આનંદની અનુભૂતિ કરીશ. આવ હવે તારા ગજ મૂકી વજન મૂકીને વરવા. હવે આ મોહમાયામાંથી, અભિમાનમાંથી, અહંકારમાંથી બહાર ખેંચી અને કવિ કહે છે કે આવ આ તારા ગજ મૂકી. ગજ એટલે એક જૂના વખતનું માપ કરવાનું સાધન, માપપટ્ટી કહી શકીએ આપણે. અત્યારે જે સેન્ટીમીટર, ઇંચ, ફૂટ એવા અંતરથી માપીએ છીએ, આગળના વખતમાં ગજ તરીકે શબ્દ પ્રયોગ હતો. આપણે કહીએ છીએ કે 52 ગજની ધજા એમ, એટલે એ અર્થમાં છે, એક માપવાનું સાધન એમ. એટલે કે તું ઈશ્વરને મૂલવવાનું, માપવાનું, વજન કરવાનું મૂકી અને એને મેળવવા આવ. કે 9 લખ તારા નીચે બેઠો ક્યાં ત્રાજવડે તરવા. કે ઈશ્વર ક્યાં છે? કે તું તારા આ માપપટ્ટીમાં માપી નહીં શકે, વજનના ત્રાજવે તોલી નહીં શકે, એ ક્યાં? તો કે 9 લખ તારા નીચે બેઠો છે. કે આખું આ બ્રહ્માંડનો નિયંતા કહેવાય, એને આપણે કોઈ તોલી શકતા નથી. કે ઈશ્વરે કે જે આ સૃષ્ટિની રચના કરી છે, ક્યારો કર્યો દરિયા તણો, એ કૂવો કેવડો હશે, એમાં કોષ હાંકણનાર ખેડૂત ઊભો ક્યાં હશે.
એ બે બે મસાલો બાળતો જુવાળતો એ ભોમસાળી ઊભો ક્યાં હશે. પૃથ્વી તણો પિંડો બનાવ્યો એ રજ લાવતો ક્યાંથી હશે. આ જગ ચાક ફેરવનાર કુંભાર કેવો હશે. એટલે કવિ કહે છે કે આ બે બે મસાલો બાળતો અજવાળતો આ ભૌમશાળી ઊભો ક્યાં હશે. કે આ સૂર્ય અને ચંદ્ર બે મસાલો હાથમાં લઈ અને રાત પાળે દિવસ પાળે. પછી કુંભાર સાથે તુલના કરે કે પૃથ્વી તણો પિંડો બનાવ્યો એ રજ લાવતો ક્યાંથી હશે. આ જગ ચાક ફેરવનાર એ કુંભાર કેવો હોય છે એમ કે આટલી બધી ધૂળ એને ક્યાંથી લાવી કે આખી આ મોટી વિશાળ પૃથ્વી જેવો આ ગારાનો પિંડો બનાવી અને જેમ કુંભાર છે એ ચાક ફેરવતો હોય અને ઉપર ધૂળનો પિંડો હોય એમ આ જગ ચાક ફેરવનાર એમ આખા જગતનું સંચાલન કરનાર એ કુંભાર કેવો હોય છે. પછી ક્યારો કર્યો દરિયા તણો એ કૂવો કેવડો હોય છે કે ખાલી દરિયા જેવડો તો એને આમ પાણીનો ક્યારો કર્યો છે તો એનો કૂવો કેવડો હોય છે. અને એમાં કોષ હાંકણનાર ખેડૂત ઊભો ક્યાં હોય છે. અને એ કૂવામાંથી પાણી કાઢીને જે દરિયામાં ઠાલવે તો એ ખેડૂત કેવો હોય છે. એટલે ભગવાનની ત્યાં તુલના છે. એટલે એ કહે છે કે 9 લાખ તારા નીચે બેઠો છે એને આપણે ત્રાજવે તોલી શકતા નથી. 14 ભુવનનો સ્વામી આવે ચપટી ધૂળની પ્રીતે અરે મનવા ભજન કરે તે જીતે વજન કરે તે હારે. એટલે કે આ 14 ભુવન આ બ્રહ્માંડનો સ્વામી કેવા ભાવથી આ લોકો ચપટી ધૂળથી એમ એને કોઈ સંપત્તિની જરૂર નથી. તમે કોઈ મંદિરે જાઓ આખા મંદિર સોનેથી મઢી દો એટલી સંપત્તિ આપો પણ ભાવ ન હોય આપણામાં તો ભગવાન આ મળતો નથી. બાકી એક ચપટી ધૂળ એને થળે જઈને મૂકો તો પણ ભગવાન દોડીને આવે છે. અને ભગવાન દોડીને આવ્યા એવાય ઘણાય દાખલા આપણે ત્યાં મળે છે. એટલે અહીંથી એક ભાવ એવો મળે કે ભગવાન પાસે ક્યારેય બુદ્ધિથી અભિમાનથી અહંકારથી અવિશ્વાસથી કામ લેવું જોઈએ નહીં. પરંતુ ભગવાન પાસે સાવ નિસ્વાર્થપણે એમ આપણે ભોળા બનીને ભક્તિ કરીએ તો એ આવે છે. ધન્યવાદ મિત્રો.